प्रभु उतावल ना करता हो। हाँ चोरी में उतावल कराए ना मैं कभी तुम नजू नड़स वो धंधा करता नहीं। हाँ પછી તો સાહેબ આમ કહેવાય કે જાનકીજી હાથમાં જય મારા લઈને આવ્યા છે। ભગવાન રામ સન્મુખ ઉભા છે પણ ભગવાન રામે કીધું જાનકીજીને કે સીતાજી તમે મને જય મારા પહેરાવો। સીતાજી કીધું કે પ્રભુ જય મારા તો પહેરાવું પણ નીચા નમો। ભગવાન નમતા નથી, સીતાજી મારા પહેરાવતા નથી પણ પ્રભુ થોડાક નજીક આવો। हाँ अरे या चौकड़ियो हरि भजवानो सीता ना उभारो थोड़ा नजीक आओ। हाँ आથી નજીક આવવાનું છે બસ બરાબર। સીતાજી મારા પહેરાવતા નથી, ભગવાન નમતા નથી। ભગવાને લક્ષ્મણજીને કીધું કે લક્ષ્મણ તું શેષનાગનો અવતાર છે, ધરતી તારી માથે છે માટે જે દિશામાં સીતાજી ઊભા છે એ બાજુનો છેડો ઊંચો કર। लक्ष्मण जी ने कीधु लक्ष्मण जी का प्रभु हूँ कोई मंगल जादूगर नहीं के छेड़ो बेड़ो ऊंचो करूं हूँ तो करूं तो પછી 2002 ના જે બધું ઊંચું કરું 2001 ના જેમ આખી ધરતી ઊંચી થાય માણસના જીવે ઊંચા થાય હે મકાનો ઊંચા થાય હે બધું ઊંચું કરું પણ બુદ્ધિ કોના બાપની गोखत विद्या खोदत पाणी गोखवाती बुद्धि मले खोदवाती पाणी मले। लक्ष्मण जी अचानक उभा था उभा उभा सीधा डोट काढी અને રામના શરણમાં આવીને પડ્યા। लक्ष्मण जी જેવા રામના શરણમાં પડ્યા રામને એમ કે હમણાં લક્ષ્મણ ઉભો તો અચાનક મારા શરણમાં આવીને પડ્યો કે રામજી જેવા ઉભા કરવા માટે નમ્યા। लक्ष्मण जी ने उभा करवा माटे रामजी नम्या અને જેવા ભગવાન નમ્યા સીતાજી મોકો જોઈ અને મારા જય મારા પહેરાવી દીધી બોલે રામચંદ્ર વાહ વાહ રામની મર્યાદા જો છે કેટલું વિલંબિત મારા પહેરાવી છે। આ લક્ષ્મણજી હવે તમે પહેરાવી દો સીતાજી ઉર્મિલાજી તાળીઓ પાડો જોરદાર। खूब खूब धन्यवाद वाह भाई वाह। हो आज तो जनक नगरी जनक राजा ત્યાં લગન થાય બોલો સાહેબ વિશેષ મારે કેવું નથી પણ ખાલી એક વસ્તુ તમે લીધો જો કે આમ તો ના કહેવાય મારાથી પણ કેવું છે કે દીકરીઓ જે છે ને દીકરી ના કહેવાય તો મારા માને બાપ છે।